દશાંશ સંખ્યામાં સ્વાધ્યાય 8.1નો ચોથો દાખલો. ચોથા દાખલાની અંદર આપણને એવું કીધું કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે એટલે પોઈન્ટના સ્વરૂપમાં લખવાનું છે. હવે મિત્રો તમે અહીંયા જો આપેલો છે એ 5/10 એટલે આપણને મિત્રો ખબર છે કે નીચે 10 છે, એક 0 દૂર થાય એટલે ઉપર એક અંકની આગળ પોઈન્ટ આવે. 5/10 હોય તો 0.5 એટલે આ દશાંશ સ્વરૂપ કહેવાય, આ અપૂર્ણાંક સ્વરૂપ કહેવાય. એટલે અપૂર્ણાંક સ્વરૂપમાંથી દશાંશ સ્વરૂપમાં તમે આ રીતે ફેરવી શકો. જો અહીંયા નીચે 2 0 હોય તો ઉપર 2 અંકની આગળ પોઈન્ટ લખવાનો, એક 0 હોય તો એક અંકની આગળ પોઈન્ટ લખવાનો, બરાબર. એટલે 5/10 તો આપણે શું લખીએ 0.5. ચાલો બીજો 3 + 7/10. 3 તો જો આખા છે એટલે 3/3. પછી 7/10 આપણે ઉપર શીખ્યા છે તેમ 0.7, 3.7 કારણ કે 7ની નીચે 10 છે એટલે એક અંકની આગળ પોઈન્ટ એટલે 7ની આગળ પોઈન્ટ આ રીતે, એટલે 3.7 આ રીતે લખી શકાય. ચાલો એ જ પ્રમાણે 20 પૂરેપૂરા છે, 260 અને 5 એ બધા વત્તા છે એટલે 265 થશે, વત્તા 1/10 છે એટલે આપણે લખીએ આમ પહેલાં 265 પૂરેપૂરા, બરાબર. આ 3 3 પોઈન્ટ 1/10 એટલે 1 તમે આ રીતે લખી શકો. ચાલો અહીંયા 70 પૂરા છે અને 8/10 છે એટલે આ 70.8. જો અહીંયા 10ની જગ્યાએ 100 હોય તો 2 અંકની આગળ પોઈન્ટ તો 0.08 થાય, બરાબર છે. પરંતુ અહીંયા 8/10 છે એટલે 8ની આગળ કેટલા પોઈન્ટ આવશે એટલે 70.8. ચાલો એ જ પ્રમાણે 88/10 જો એક જ અંકની આગળ પોઈન્ટ આપણે લખવાનો છે એટલે 8.8 આ રીતે લખાશે, બરાબર. ચાલો એ જ પ્રમાણે અહીંયા 4 પૂરેપૂરા છે એટલે આ 4 પૂરા 2/10 છે એટલે 0.2 તમે આ રીતે લખી શકો. આ મિશ્ર સંખ્યા છે, 4 પૂર્ણાંક 2 દશાંશ આ રીતે બોલાય આને, બરાબર. પણ 4 પૂરેપૂરા અને 2/10 એટલે આ રીતે તમે લખી શકો. ચાલો હવે અહીંયા 3/2 છે, છેદમાં આપણે પહેલાં શું કરવું પડે 10 કરવા પડે. તો અહીંયા 3/2 છે તો મારે 10 કરવા માટે પહેલાં છેદમાં મારે આ રીતે 10 અહીંયા કરવા પડે, ત્યાર પછી જ હું દશાંશ સ્વરૂપમાં લખી શકીશ. તો અહીંયા મારે 10 કરવા માટે અહીંયા 5 વડે ગુણીશ. જો નીચે 5 વડે ગુણું તો ઉપર પણ 5 વડે ગુણવા પડે એટલે ઉપરનો ગુણાકાર 5 તેરી 15 અને નીચે આવે 5 દુ 10 આ રીતે. ચાલો હવે નીચે 10 આવી ગયા, હવે એને હું દશાંશ સ્વરૂપમાં લખી શકું. 10 છે એટલે એક અંકની આગળ પોઈન્ટ એટલે કે 1.5 આ રીતે હું લખીશ. ચાલો અહીંયા પણ મિત્રો એ રીતે છે, 2/5 છે તો મારે સૌથી પહેલાં એને દશાંશ એટલે કે 10ના સ્વરૂપમાં ફેરવવાનું છેદને. તો અહીંયા મારે 2 લખવા પડે તો 10 થાય, નીચે 2 વડે ગુણું તો ઉપર પણ 2 વડે ગુણવા પડે એટલે 2 2 અહીંયા 4 આવશે, અહીંયા આવશે 10 એટલે 4/10 એટલે કે 0.4 કારણ કે એક અંકની આગળ પોઈન્ટ હોય. ચાલો ત્રીજો અહીંયા પછીનો દાખલો પણ એવો છે, 12/5 કેટલા છે 5 તો મારે 10 કરવા પડે તો અહીંયા 2 વડે ગુણું તો અહીંયા પણ 2 વડે ગુણવા પડશે એટલે 12 દુ અહીંયા 24 આવશે, અહીંયા 10 આવશે. 10 છે એટલે એક અંકની આગળ પોઈન્ટ એટલે કે 2.4 આ રીતે આપણે લખી શકીએ. મિત્રો અહીંયા પણ તમે જો 3 પૂરેપૂરા છે, 3 કેવા છે પૂરેપૂરા એટલે આ આપણે લખીએ આ રીતે શકીએ. આ 3 પૂરેપૂરા છે. હવે 3/5 કેટલા છે 5 તો 5ને મારે 10ના સ્વરૂપમાં લખવાના છે એટલે હું આને આ રીતે આમ કરીશ 3/5. હવે જો મારે અહીંયા 2 વડે ગુણું તો અહીંયા 2 વડે ગુણવા પડે એટલે શું આવશે, અહીંયા આવશે આ 3 પૂરેપૂરા પ્લસ 3 દુ અહીંયા 6 અને છેદમાં 10 આ રીતે લખાશે. એટલે શું લખાય 3.6 કારણ કે 10 છે એટલે એક અંકની આગળ પોઈન્ટ 3.6. એ જ પ્રમાણે અહીંયા 4 પૂર્ણાંક 1/2 છે એમાં પણ તમે એ પ્રમાણે કરી શકો. 4 પૂરેપૂરા છે પ્લસ 1/2 છે, નીચે મારે 10 કરવા માટે અહીંયા 5 વડે ગુણવા પડે તો અહીંયા પણ 5 વડે ગુણવા પડે એટલે ઉપર આવશે 4 પ્લસ 5/10 એટલે કે 4.5. તો આ રીતે મિત્રો તમે સરળતાથી કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા આપી હોય તેને દશાંશ સ્વરૂપમાં લખી શકો. તો આ રીતે વિડીયો જોઈ દાખલા આવા શીખતા રહેજો, લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા